અમદાવાદ શહેરના વાસણા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો ગઈકાલે, કે જેમાં વાસણા સ્વામિનારાયણ મંદિરમાં આરોપી ઈસમ હરિભક્ત હોવાનો ડોળ કરીને મંદિરના વ્યવસ્થાપન સાથે સંકળાયેલા વ્યક્તિઓને વિશ્વાસમાં લઈને મંદિરમાંથી એક સોનાનો હાર લઈને છેતરપિંડી કરીને ભાગી જાય છે. એ બનાવ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરતા એક વ્યક્તિને જે છળકપટથી જે મેળવીને જે સોનાનો હાર હતો એની તે તથા એક્ટિવા સાથે ઝડપી પાડેલ છે. તે ઈસમનું નામ છે શૈલેષભાઈ છગનભાઈ ઉંધાડ, કે જે થાણા ગાલોલ જેતપુર રાજકોટના રહેવાસી છે. આરોપીની મોડસ ઓપરેન્ડી શું સામે આવી છે? શું કહીને હાર પડાવી ગયો હતો? આરોપી જનરલી સ્વામિનારાયણ સંપ્રદાયના જે મંદિરો હોય છે, જે અલગ અલગ જિલ્લાઓમાં આવેલા હોય છે, એ અગાઉની હિસ્ટ્રી પણ જોતા જે અલગ અલગ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં જઈને પોતે હરિભક્ત છે એવો ડોળ કરે અને કોઈને કોઈ બાના બનાવે. જેમ કે મારી દીકરીને MBBSમાં એડમિશન મળેલું છે તો મારે એ માટે હાર ચડાવવો છે ભગવાનને, તેમજ મારી કોઈ માનતા પૂરી થઈ છે અથવા જે મારી જે સંકલ્પ લીધો હતો એ સંકલ્પ મારો પૂરો થયો છે તો એ મારે એના માટે હાર ચડાવવા છે. એ રીતે મંદિરના વ્યવસ્થા તંત્ર સાથે સંકળાયેલા વ્યક્તિઓને વિશ્વાસમાં લઈને એમની પાસેથી અલગ અલગ સમયે એમણે હાર મેળવેલા હતા. અને જે અનુસંધાન જે ગઈકાલનો જે ગુનો દાખલ થયેલો છે એમાં પણ આ જ સેમ એમોથી જે હાર મેળવેલો હતો એ હારને અમે આરોપી પાસેથી રિકવર કરેલો છે. આ કોન્ટેક્ટ કેવી રીતે મેળવતો હતો? આરોપી શૈલેષ ઉંધાડ છે એ ગૂગલ ઉપરથી સ્વામિનારાયણ સંપ્રદાયના જે મંદિરોનું જે લિસ્ટ હોય છે એમાંથી એ જે ગૂગલ ઉપર જે મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ નંબર ઉપર પોતે સંપર્ક કરે અને પ્રાથમિક રીતે પોતાને જે સંકલ્પ પૂરો થયો છે અથવા જે પોતે ડોળ કરે છે, હરિભક્ત હોવાનો ડોળ કરીને જે વાતો કરે છે એ વાત કરીને મંદિરની સંપર્ક સાધીને કોઈ પણ વસ્તુ ચડાવવા માગે, હાર ચડાવવા માગે છે, સોનું ચડાવવા માગે છે, એવી વાત કરીને પ્રાથમિક રીતે આગળ વધીને પછી રૂબરૂ મુલાકાત લેતો મંદિરની, અને એ વ્યક્તિ જે મંદિર સાથે સંકળાયેલા હોય છે એમને ભરોસામાં લેતા અને પછી હાર મેળવી લઈને પોતે પરત આપતા નહીં. હાર શેના માટે લેતો હતો? શું કહીને લેતો હતો હાર? હાર બે, જે મેં આપને અગાઉ વાત કરી એ પ્રમાણે, એ કોઈને કોઈ સંકલ્પ પૂરો થયો હોય, કોઈ માનતા આપણે કહીએ કે માનતા પૂરી થઈ છે, એ પૂરી થઈ છે એ અનુસંધાને ચડાવવા, સંકલ્પ પૂરો થયો છે એ અનુસંધાને ભગવાનને ચડાવવા, તેમજ એના દીકરીને સારી શિક્ષણમાં, એજ્યુકેશનમાં, એટલે કે આ MBBS જે સારું એજ્યુકેશન કહેવાય, MBBSમાં એડમિશન મળેલું છે એવું જણાવીને ભગવાનને હાર ચડાવવાનું જણાવી હાર મેળવતા હોય છે. સર, આ જે આખી મોડસ ઓપરેન્ડી છે એના માઇન્ડમાં કેવી રીતે આવી? કોઈ જગ્યાએથી ત્યાં ટિપ્સ મેળવી હતી કે કેવી રીતે એનો વિચાર આવ્યો? ટિપ્સને, આરોપી હેબિચ્યુઅલ ઓફેન્ડર છે. આરોપી ગુના કરવાની ટેવવાળો છે. આરોપી વિરુદ્ધમાં જે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ગુનાઓ દાખલ થયેલા છે અને મોટા ભાગના ગુનાઓમાં એણે મંદિરનો સંપર્ક કરીને આવા જ અલગ અલગ બહાનાઓ બતાવીને હાર છે મેળવેલા છે. અલગ એવી કોઈ સ્પેશિયલ એની અલગથી કોઈ એવી માનસિકતા, અલગ બીજું કામ કરવાની પણ સિમ્પલ ઇમોશનલ જે જે છે ફેક્ટર એ યુઝ કરે, હરિભક્ત છે એવો ડોળ કરે અને કોઈ બી જે બાના બતાવીને વિશ્વાસમાં લઈ વ્યવસ્થા તંત્રને અને પોતે હાર મેળવી લેતા. અત્યાર સુધીમાં કુલ કેટલા ગુનાનો ભેદ ઉકેલ આવ્યો છે? અગાઉ તેનો ગુનાહિત ઇતિહાસ શું સામે આવ્યો છે? આરોપી બીજા એક સહ આરોપી છે એની સાથે મળીને જનરલી ચોરી કરતા હોય છે. સહ આરોપી છે એનો મિત્ર છે જેનું નામ છે કલ્પેશ વ્રજલાલ વોરા, કે જે થાણા જે બોરડી સમઢિયાળા જેતપુરનું એક ગામ છે ત્યાંના રહેવાસી છે. એમની સાથે મળીને ચોરી કરતા હોય છે અને આરોપી વિરુદ્ધમાં અગાઉ 13 ગુના નોંધાયેલા છે અલગ અલગ જિલ્લાઓમાં, જેમાં ભાવનગર, ભુજ, જુનાગઢ, પોરબંદર, સુરત, એવી રીતે અલગ અલગ શહેરોમાં આવેલા સ્વામિનારાયણ મંદિરોમાં આવી રીતના એને છેતરપિંડી કરીને જે હાર મેળવેલો છે એ બાબતે અગાઉ ગુના દાખલ થયેલા છે, તેમાં પણ તેની ધરપકડ કરવામાં આવેલી છે. સર, મુખ્યત્વે કારણ શું, કયા કારણોસર તે પોતે આવું કરતો? આરોપીની શારીરિક જે સ્થિતિ છે એ એની એક બીમારીથી પીડાય છે જે ડાયાલિસિસ એને કરવું પડે છે. એની બંને કિડનીઓ ફેલ છે
અને હાર્ટમાં પણ હાર્ટ પણ 50% એનું કામ કરે છે. એટલે શારીરિક પરિસ્થિતિ જે એને સારવાર લેવાની જે જરૂર જણાય છે એના માટે જે ખર્ચની જરૂર પડે એના માટે આરોપી આવી રીતે અ, છેતરપિંડી કરીને હાર મેળવતો હોય છે કે જેને વેચીને પૈસા મેળવીને એમાંથી એનો સારવારનો ખર્ચ કાઢવા માટેની એની માનસિકતા હતી. અન્ય આરોપી જે કલ્પેશ છે એનો રોલ આ ગુનામાં જે અન્ય આરોપી કલ્પેશ છે એનું કામ છે જે મુખ્ય આરોપી શૈલેષ છે કે જે વિશ્વાસ ભરોસો અપાવે છે, હરિભક્ત બનવાનો ડોળ કરે છે. એ ડોળ કર્યા પછી જે સિક્યુરિટી પેટે એક ચેક આપવાનો હોય છે, કદાચ પણ વ્યવસ્થા તંત્ર કન્વિન્સ ન થાય હાર આપવા માટે તો એક ચેક આપે છે કે ભાઈ આ ચેક તમે સેફટી પેટે રાખો, હું આ હાર છે લઈને બતાવી આવું મારા સગાવાલા મારા ફેમિલી મેમ્બરને, તમને અનુકૂળ આવશે તો અમે હાર આવો બનાવીને આપને આપી જશું. એટલે સહ આરોપી જે કલ્પેશ છે એનું મુખ્ય કામ છે જે ચેક છે અલગ અલગ વ્યક્તિના નામના ચેકોની વ્યવસ્થા કરીને મંદિરમાં આપીને એક પ્રકારનો ભરોસો સંપાદન કરવાનો.